હેલો એવરીવન, કેમ છો બધા? દોસ્તો, હું વિમલ ભટ્ટી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, નવા કોન્સ્ટેબલ, પીએસઆઈ અને સીસીઈની જે પરીક્ષાઓ લેવાની છે એને ધ્યાનમાં રાખી અને એક ડિટેલ સિલેબસ જે છે એ હાલ બહાર પાડવામાં આવેલો છે. તો એ સિલેબસને ધ્યાનમાં રાખીને આપણે આજના લેક્ચરની આ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ક્લિયર? ચાલો, તો દોસ્તો શરૂઆત કરવા જઈ રહ્યા છે બેઝિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને. થોડોક સિલેબસ વિશે માહિતી મેળવીશું કે સાયન્સ એન્ડ ટેકમાં શું કરવું, કેવી રીતે કરવું અને ક્યાંથી કરવું. એન્ડ ધેન આફ્ટર જે છે એ મુદ્દાઓને ભણવાની શરૂઆત કરીશું. ક્લિયર છે? દોસ્તો, મારી પાછળ આપણે બધા મુદ્દાઓ જે છે એ લખીને ભણવાના છીએ. બધા મુદ્દાઓ લખીને ભણવાના છીએ. તો અહીંયા તમને થોડુંક મારી પાછળ થોડાક લેક્ચર સુધી લખેલું જોવા મળશે. હું ચોખવટ પાડવા જઈ રહ્યો છું કે આ બીજો લેક્ચર રેકોર્ડ કરી રહ્યો છું. જ્યારે પ્રથમ લેક્ચર રેકોર્ડ કરી રહ્યો હતો ત્યારે ભૂલમાંથી માઇક શરૂ કરતા ભૂલાઈ ગયું હતું, જેના કારણે 40 મિનિટનો એક લેક્ચર રેકોર્ડ થઈ ગયો છે. જે થોડુંક લખાયેલું છે, ફરી પાછું મારે મહેનત ન કરવી પડે, ન લખવી પડે, એટલા માટે હું એ જ લખેલું ફરી પાછું સમજાવવા જઈ રહ્યો છું. ડન છે? અને અધવચ્ચેથી ફરી પાછું આપણે લખવાનું શરૂ કરી દઈશું. ડન છે? જેમાં ઓડિયો નથી, ખાલી વિડીયો હતો, એટલા માટે આ બીજો લેક્ચર આપણે તમારા માટે ફરી પાછો ઉતારવા જઈ રહ્યા છીએ. ક્લિયર છે? ચાલો. અને દોસ્તો, એ થોડીક સારી બાબત પણ થશે, કારણ કે થોડુંક સ્પીડમાં ચાલશે. થોડીક લખવાના કારણે થોડોક સમય જે છે વધતો હતો એ થોડુંક ઘટી જશે. ક્લિયર? ચાલો દોસ્તો, કોન્સ્ટેબલના સિલેબસની વાત કરવા જઈ રહ્યા છીએ. સમયનો બગાડ કર્યા વગર સીધા મુદ્દા પર આવીએ છીએ. ક્લિયર છે? ચાલો દોસ્તો, જ્યારે કોન્સ્ટેબલનો સિલેબસ હું જોઉં છું તો આ સિલેબસની અંદર મને લખેલું આપવામાં આવેલું છે રોજબરોજના જીવનમાં ઉપયોગમાં લેવામાં આવતું વિજ્ઞાન અને ટેકનોલોજી. ડન સાહેબ. આ સિલેબસની અંદર જ્યારે હું ડિટેલમાં જોવા જાઉં છું તો મને 1 થી લઈ અને 15 મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવેલી છે કે સાહેબ ત્યાં તમને 1 થી 15 મુદ્દાઓ ભણવાના છે. સાહેબ, બહુ આનંદની વાત કહેવાય. જ્યારે આવું નહોતા કહેવામાં આવતા ને સાહેબ, ત્યારે આપણે ભણાવતા તો એમાંથી 80% જેવું પૂછાતું. હવે સાહેબ કીધું છે આ લોકોએ આટલા મુદ્દા જ ભણવાના છે, તો આપણો પ્રયત્ન એવો હશે કે આપણે જે ભણાવીએ છીએ એમાંથી 90% કરતા વધારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. સાહેબ, ડન છે? એવો અભિગમ આપણે કેળવીશું. સાહેબ, આ સિલેબસની અંદર તમને મુદ્દા નંબર 1માં કહેવામાં આવેલું છે આહારના ઘટકો. મુદ્દા નંબર 1માં પહેલો મુદ્દો આપ્યો છે આહારના ઘટકો. તેના આપણે કીધું છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. સાહેબ, મુદ્દા નંબર 2 આપ્યું છે પોષણ, શરીરના અંગો અને તંત્રો. આવું સાહેબ આમ કરી અને 1 થી 15 સુધી મુદ્દા તમને આપવામાં આવ્યા છે. જો હું આ મુદ્દાઓને થોડુંક ડિસ્ક્રિપ્શનમાં જાઉં, થોડુંક એના વિશે ડિટેલ વિચારું, જોઉં, તો મને એવો ખ્યાલ આવે કે સાહેબ અહીંયા જે મુદ્દા નંબર 1 આપ્યું છે આહારના ઘટકો, સાહેબ આ મુદ્દા નંબર 1 છે ને એ સ્ટાન્ડર્ડ 6 નું ચેપ્ટર નંબર 1 નું નામ છે. આ જે મુદ્દા નંબર 1 આપ્યું છે એ સ્ટાન્ડર્ડ 6 નું ચેપ્ટર નંબર 1 નું નામ છે. ચલો હું આગળ જોઉં. ચલો, એક તો નામ આપ્યું છે, આગળ જોઉં છું. તો બીજું નામ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. સાહેબ, આજે બીજું નામ મને આપવામાં આવેલું છે એ સ્ટાન્ડર્ડ 8 ધોરણ 8 નું ચેપ્ટર નંબર 1 છે. સ્ટાન્ડર્ડ 8 નું ચેપ્ટર નંબર 1 મને આપ્યું છે. આમ સાહેબ બધા મુદ્દાઓ જોયા છે. ટૂંક સમયમાં યુટ્યુબ પર આપણે એવો લેક્ચર અપલોડ કરીશું સાહેબ, લક્ષ્યમ એકેડમીની યુટ્યુબ ચેનલ પર એક એવો લેક્ચર અપલોડ કરીશું કે જેની અંદર તમે લોકો જે છે કયું ચેપ્ટર, કયો ટોપિક કયા ચેપ્ટરમાંથી કરવો અને કેવી રીતે કરવો એના વિશે એક વિડીયો મૂકીએ આપણે. ક્લિયર છે? પણ હાલ આ પેઇડ કોર્સની અંદર આપણે એવી કોઈ ચર્ચાઓ કરતા નથી. સીધા મુદ્દા પર આવશું, ભણવાની શરૂઆત કરશું. સાહેબ, હું બધા મુદ્દા જો એવી રીતે જોઉં છું ને તો બધા મુદ્દાઓ મને ક્યાંક ને ક્યાંક આવા ચેપ્ટરોના નામ જોવા મળે છે. ઇટ મીન્સ કે કવિ આની અંદર જે છે એ તમને ધોરણ 6 થી 10 ની ટેક્સ્ટ બુકના ચેપ્ટરો કરવાનું કહે છે. સમજા મુદ્દાને? દોસ્તો, બહુ સારું કહેવાશો. તમારે કેટલા ચેપ્ટરો વાંચવા ને એ પણ તમને ખ્યાલ આવી જશે. ક્લિયર છે? સાહેબ, આ વાત કીધી મેં કોન્સ્ટેબલના સિલેબસની. જો હું થોડોક આગળ જાઉં તો બીજો મુદ્દો મને મળે છે પીએસઆઈ નો અને સીસીઈ નો. ડન. પીએસઆઈ અને સીસીઈ દોસ્તો એટલા માટે લખું છું કારણ કે સીસીઈ માં પણ સેમ મુદ્દાઓ આવે છે. તો તમને આ સિલેબસ, આ ટોપિકો જે છે ત્યાં પણ કામ લાગશે. આપણે એ જ એક કક્ષાથી, એ જ લેવલથી આ મુદ્દાઓને ભણીશું. સાહેબ, કોન્સ્ટેબલની પરીક્ષામાં એક હેડિંગ બાંધીને કહેવામાં આવેલું હતું કે રોજબરોજના જીવનમાં ઉપયોગમાં લેવામાં આવતું વિજ્ઞાન અને ટેકનોલોજી. જ્યારે પીએસઆઈના સિલેબસમાં નંબર 1 કરી અને તમને કહેવામાં આવેલું છે રોજબરોજના જીવનમાં ઉપયોગમાં આવતું વિજ્ઞાન અને ટેકનોલોજી. સાહેબ, ડન. પછી આનો અર્થ તો એવો થાય કે જે મુદ્દા નંબર 1 આપ્યું છે એ કોન્સ્ટેબલના મુદ્દા નંબર 1 થી 15 છે. તો કોન્સ્ટેબલમાં જે હેડિંગ કરીને આપ્યું છે ને એ નંબર 1 કરીને આપ્યું છે.
તો આનો અર્થ એવો થશે કે તમારે પહેલા 1 થી 15 મુદ્દા જે છે અહીંયા કરવાના છે. દોસ્તો આ આવે જનરલ સાયન્સનો મુદ્દો, સામાન્ય વિજ્ઞાનના મુદ્દાઓ છે. જ્યારે પીએસઆઈ ના વિદ્યાર્થીઓ છે એને આટલા મુદ્દાઓ એક્સ્ટ્રા કરવા પડશે, જેવા કે આઈસીટી એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, સ્પેસ, ડિફેન્સ, એનર્જી, ન્યુક્લિયર, આ બધા મુદ્દાઓ સાહેબ જીપીએસસી પહેલા પૂછતું, હજી જો કે પૂછે છે, સાયન્સ એન્ડ ટેકના મુદ્દાઓ છે. અને આ જ મુદ્દાઓ જે છે એ હવે તમને સાહેબ પીએસઆઈ પણ પૂછવાનું છે અને સીસીઈ પણ પૂછવાનું છે. તો આપણે એક એ નેક્સ્ટ લેવલથી એ મુદ્દાઓને ભણવાનો પ્રયત્ન કરીશું કે જેથી કરીને વાંધો આવે નહીં. તો જે વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર કોન્સ્ટેબલની પ્રિપેરેશન કરે છે એને પેલા 1 થી 15 મુદ્દાઓમાં જ સાહેબ ભણવાનું છે. ક્લિયર છે? અને પીએસઆઈ ના વિદ્યાર્થીઓ જે છે એને આ 1 થી 15 મુદ્દા તો ભણવાના જ છે, પણ સાથે સાથે આ બીજા જે 5 મુદ્દાઓ છે સાયન્સ એન્ડ ટેકનોલોજીના એ પણ ભણવાના છે. તો આપણે શરૂઆત કરીએ છીએ સૌથી પહેલા ઉપરના પહેલા મુદ્દાથી, અને વચ્ચે વચ્ચે સાહેબ જે છે એ આપણે ક્યારેક ક્યારેક ટેકનોલોજીના લેક્ચર પણ તમને આપતા રહેશું, જેથી કરીને બંને પીએસઆઈ અને કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ જે છે ને બંનેને ફાયદો થાય, બંને સાથે ચાલે. ક્લિયર છે? ચાલો તો દોસ્તો ચેપ્ટર નંબર 1 થી શરૂઆત કરવા જઈ રહ્યા છે. થોડુંક છોકરાઓ લખેલું આવશે, થોડુંક લખેલું આવશે, થોડેક સુધી 2-3 મુદ્દા 2-3 પેજ લખેલા આવશે, પછી આપણે લખીને ભણશું. જે આપણી મૂળ સિસ્ટમ છે, ઓફલાઈન ક્લાસ કરતા હોય એવું ફીલ થવું જોઈએ. ક્લિયર છે? ચાલો દોસ્તો પહેલો મુદ્દો અહીં લખવામાં આવેલો છે, સ્ટાન્ડર્ડ 6 ચેપ્ટર નંબર 1 પહેલો મુદ્દો લખેલો છે આપણે અહીંયા, આહારના ઘટકો. સિલેબસ મુજબ જ જાશું, લાઈનમાં જાશું, કટ ટુ કટ જાશું, જેથી કરીને વાંધો આવે નહીં. ડન સાહેબ? સ્ટાન્ડર્ડ 6 ની ચોપડીની હું વાત કરું છું. તો છઠ્ઠા ધોરણની ચોપડીની અંદર જે વસ્તુ, જે વિષય લખેલો છે, જે ટોપિક લખેલો છે સાહેબ એકદમ બેઝિક લેવલે લખેલો હશે કે નહીં? ધોરણ છઠ્ઠાના છોકરાને ધ્યાનમાં રાખીને લખવામાં આવેલો હશે. આપણને સ્પર્ધાત્મક પરીક્ષામાં એટલું બેઝિક લેવલનું ન પૂછાય, તો આપણે શું કરવાનું છે? તો આપણે આ ચેપ્ટરને સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવી રીતે પૂછી શકાય એવી રીતે કન્વર્ટ કરવાનું છે. એ લેવલમાં દોસ્તો આ ચેપ્ટરને આપણે ફેરવવાનું છે. સમજા? એ લેવલની અંદર આપણે આ ચેપ્ટરને કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરીશું. ડન છે એટલી બાબત? ચાલો દોસ્તો પહેલું નામ લખવામાં આવેલું છે કાર્બોહાઈડ્રેટ. પહેલું નામ અહીંયા લખવામાં આવેલું છે કાર્બોહાઈડ્રેટ. ક્લિયર છે? દોસ્તો આ કાર્બોહાઈડ્રેટ શું કરે? પહેલો ક્વેશ્ચન એ છે. ક્લિયર છે? પહેલો તો કાર્બોહાઈડ્રેટ મળે છે એમાંથી સાહેબ આપણે જે ખોરાક ખાઈ રહ્યા છીએ એ ખોરાકમાં જે કાર્બન અને હાઇડ્રોજન આ બંનેનું સમન્વય જોવા મળશે. કાર્બન અને હાઇડ્રોજન આ બંનેનું જે સમન્વય જોવા મળશે એવા પદાર્થને કાર્બોહાઈડ્રેટ પદાર્થ કહીશું આપણે. જેમ કે ગ્લુકોઝ. ગ્લુકોઝનું સૂત્ર થાય છે C6H12O6. ગ્લુકોઝનું સૂત્ર દોસ્તો શું હોય છે? તો એ હોય છે C6H12O6. ઇટ મીન્સ કે અહીંયા કાર્બન અને હાઇડ્રોજનનું મિશ્રણ છે. ઇટ મીન્સ કે આ કાર્બોહાઈડ્રેટ છે. તમે જે ચોખા ખાઓ છો, ઘઉં ખાઓ છો, તેના પર બાજરો ખાઓ છો સાહેબ, આ બધામાંથી તમને કાર્બન અને હાઇડ્રોજન મળી આવે છે. એટલા માટે કે આ બધા શું છે? તો કાર્બોહાઈડ્રેટ્સ છે. કાર્બોહાઈડ્રેટ્સના સ્ત્રોતો છે સાહેબ. તો સાહેબ આ તમે ખાઓ છો ચોખા, મેં કીધું ઘઉં, તો આ બધું ખાવાથી તમારા શરીરને શું મળશે? તો કે શક્તિ મળશે. એટલે પહેલો મુદ્દો યાદ રાખવો કે કાર્બોહાઈડ્રેટ શરીરમાં જવાથી શરીરને શક્તિ એટલે કે ઉર્જા પ્રદાન થાય છે. ક્લિયર છે? બીજો મુદ્દો છે સાહેબ આ કાર્બોહાઈડ્રેટ તમને સૌથી વધુ શેમાંથી મળશે? તો યાદ રાખજો કાર્બોહાઈડ્રેટ તમને સૌથી વધુ ચોખામાંથી પ્રાપ્ત થાય છે. ક્લિયર છે? ધેન આફ્ટર છે કાર્બોહાઈડ્રેટ શરીરને ન મળે તો કોઈ રોગ થાય ખરો? તો કે જી ના સાહેબ, રોગ ન થાય. તો કાર્બોહાઈડ્રેટના ઘટવાથી, કાર્બોહાઈડ્રેટની ઉણપથી શરીરની અંદર માત્ર ને માત્ર નબળાઈ આવે. કાર્બોહાઈડ્રેટની ઉણપથી શરીરમાં માત્ર શું થશે? તો કે નબળાઈ આવે છે. ક્લિયર છે દોસ્તો એટલી બાબત? ચાલો તેના આફ્ટર સાહેબ મુદ્દા નંબર 2 ઉપર જઈએ છીએ. સાહેબ જો હું આ સ્ટાન્ડર્ડ 6 ચેપ્ટર નંબર 1 જોઉં ને, આહારના ઘટકો, અને જો એને સ્પર્ધાત્મક પરીક્ષાના દ્રષ્ટિકોણથી જોવા જાવ ને, તો મને મુખ્યત્વે 4 શબ્દો આ ચેપ્ટરમાંથી મળી આવે છે કે જે 4 શબ્દો ઉપર આ ચેપ્ટર ટકેલું છે. જેમાંથી પહેલો શબ્દ જેનું નામ છે કાર્બોહાઈડ્રેટ, જેના વિશે આપણે વાત કરી ગયા. બીજો શબ્દ દોસ્તો આપણને મળી આવે છે અહીંયા પ્રોટીન. બીજો શબ્દ મળી આવે છે પ્રોટીન. દોસ્તો આ પ્રોટીન છે ને એ આપણા શરીરના સ્નાયુઓને મજબૂત કરવાનું કાર્ય કરે. આમાંથી કદાચ તમારામાંથી ઘણા લોકો જીમમાં ગયા હશે તો એને ખબર હશે, જ્યારે તમે જીમમાં જઈ રહ્યા હો છો તો ખબર, જીમમાં જ્યારે આપણે જઈએ ને ત્યારે આપણી ઈચ્છા એવી હોય કે આપણે પહેલા જ દિવસે જીમમાં જઈ અને જોન અબ્રાહમ, ઋત્વિક રોશન કે આમિર ખાન કે આવા બની જઈએ. આપણે પહેલા જ દિવસે એવી ઈચ્છા હોય છે, પણ આપણે પહેલા દિવસે એનું વર્કઆઉટ એ બહુ હાર્ડ કરીએ, જબરદસ્ત કરીએ.
જેના કારણે સ્નાયુઓ ખેંચાઈ જાય, સ્નાયુઓ વધુ દુખવા લાગે. ટ્રેનરને પૂછીએ આપણે કે સાહેબ મારે આવી રીતના પેલો ભાઈ કરે છે એવી રીતે કરવું હોય તો, એટલે કે એની જેટલી સ્ટ્રોંગ કસરત કરવી હોય તો શું કરવું? તો તમને ટ્રેનર કહેશે કે તમારે પ્રોટીનનો પાવડર લેવો પડે. દોસ્તો આ પ્રોટીનના પાવડરથી શું થશે તો સ્નાયુઓ મજબૂત થશે. ક્લિયર છે? એટલે યાદ રાખજો, અહીંયા જે પ્રોટીન છે એ કરે છે શું તો કે શરીરના સ્નાયુઓને મજબૂતી પ્રદાન કરે છે. ક્લિયર છે? ડન. દોસ્તો આ પ્રોટીન સૌથી વધુ શેમાંથી મળશે? તો મિત્રો યાદ રાખજો, પ્રોટીનના સૌથી સારા સ્ત્રોતોની અંદર સમાવેશ થાય છે સોયાબીનનો, મગનો અને ચણાનો. સાહેબ તમામ પ્રકારના કઠોળમાંથી પ્રોટીન મળી આવે છે, પણ સારા એવા પ્રમાણમાં પ્રોટીન મળી આવતું હોય એવો મુદ્દો કયો છે? સોયાબીન, મગ અને ચણા છે. આપ લોકો રનિંગ કરતા હશો, પીએસઆઈ અને કોન્સ્ટેબલના ઉમેદવારો છે એ સવારના પરમાં રનિંગ કરતા હશે. રનિંગ કરવા માટે પગના સ્નાયુઓ મજબૂત હોવા જરૂરી છે, અને આ પગના સ્નાયુઓ મજબૂત થાય એ હેતુથી, પગના સ્નાયુઓ મજબૂત થાય એ હેતુથી સાહેબ જે છે એ લોકોની અંદર એ લોકોને સવારમાં ફણગાવેલા ચણા અને મગ ખાવાની સલાહ આપવામાં આવતી હોય છે. ઇટ મીન્સ કે એમાંથી એને પ્રોટીન વધુ મળશે. સમજ્યા? તમે લોકો પણ ખાતા હશો એવી આશા રાખું છું. ક્લિયર છે? ચલો સેમ ઉપરની જેમ વાત કરીએ છીએ કે સાહેબ કાર્બોહાઈડ્રેટની ઉણપ હતી તો શરીરમાં નબળાઈ આવી હતી. પ્રોટીનની ઉણપ સર્જાય તો શું થાય તો કે સાહેબ તો રોગ થાય, નબળાઈ નો આવે. શું થશે? રોગ થાય. બે ખાસ પ્રકારના રોગની વાત કરવામાં આવેલી છે. પહેલો રોગ કીધો છે અહીંયા ક્વોશિયોકોર, અને બીજો રોગ તમને કહેવામાં આવેલો છે અહીંયા મરાસમસ. પહેલો રોગ કીધો છે ક્વોશિયોકોર અને બીજો કીધો છે મરાસમસ. ક્લિયર છે? સાહેબ ક્વોશિયોકોર અને મરાસમસ આ બંને રોગ થાય શેનાથી? તો મેં લખ્યું છે પ્રોટીનની ઉણપથી અથવા તો એ કુપોષણથી થતા રોગ છે. સાહેબ આ રોગ થાય કોને? તો કે જેની પાચન ક્ષમતા ધીમી અથવા તો નબળી હોય ને દોસ્તો, એને આ રોગ થાય. જેની પાચન ક્ષમતા ધીમી અથવા તો નબળી હોય એને આ રોગ થાય. સાહેબ આ પાચન ક્ષમતા ધીમી કોની હોય? તો કે જે નાના બાળકો હોય ને એની હોય. ઇટ મીન્સ કે ડાયજેસ્ટિવ સિસ્ટમ જેની ડાઉન હોય. ઇટ મીન્સ કે નાના બાળકો જે છે ને એમાં આ ક્વોશિયોકોર અને મરાસમસ નામના રોગ થવાની સંભાવનાઓ રહેલી હોય છે. સાહેબ આ રોગમાં થાય શું? ચાલો, જે ક્વોશિયોકોર નામનો રોગ છે, ક્વોશિયોકોર નામનો રોગ, આ રોગની અંદર જે છે એ નાના બાળકનું શરીર ફૂલાય છે. નાના બાળકનું શરીર જે છે ફૂલાય છે. અને મરાસમસ નામના રોગની અંદર આથી વિરુદ્ધ ઉલટું બાળકનું શરીર જે છે એ સુકાઈ જાય છે. દોસ્તો યાદ રાખજો, બાળકનું શરીર જે છે સુકાવા લાગે છે. પહેલામાં શરીર ફૂલાશે અને બીજામાં શરીર જે છે સુકાઈ જાય છે. ક્લિયર છે દોસ્તો એટલી બાબત? ચાલો સાહેબ, તમે ઘણા બધા બાળકો એવા જોયા હશે કે જે રસ્તા પર કોઈ મહિલાઓ ખાડા ખોદી રહ્યા છે, ફુગ્ગાઓ વેચી રહ્યા છે ટ્રાફિક સિગ્નલ પર. તો આ જે બાળકોના શરીર એકદમ કાળા પડી ગયા હશે. ઘણા બાળકો એવા જોયા હશે કે જે એક બાળક હશે એકદમ કાળું અને એના પેટનો ભાગ છે ને ફૂલાઈ ગયો હશે. બાળક એકદમ કાળું હશે અને પેટનો ભાગ જે છે ફૂલાઈ ગયો હશે. જો દોસ્તો પેટનો ભાગ ફૂલાઈ ગયેલો જોવા મળે છે, બાળક કાળું જોવા મળે છે, તો એનો અર્થ એવો છે કે બાળક જે છે એ ક્વોશિયોકોર નામના રોગથી પીડાઈ રહ્યો છે. આથી વિરુદ્ધ જે બાળક એકદમ સુકાયેલું છે, પાંસળીઓનો ભાગ બહાર નીકળી ગયો છે, પેટનો ભાગ અંદર જતો રહ્યો છે. ક્લિયર છે? તો જેના કારણે એ બાળક જે છે એ મરાસમસ નામના રોગથી પીડાઈ રહ્યું છે એવું સાબિત થઈ રહ્યું છે. સાહેબ અહીંયા આ પ્રશ્ન એક્ઝામમાં 4 થી 5 વખત સાહેબ જે છે PYQ માં પૂછાઈ ગયો છે. પ્રીવિયસ યર ક્વેશ્ચનમાં પૂછાઈ ગયો છે. ક્લિયર? પ્રશ્ન કેમ પૂછાતો હતો? તો કે ક્વોશિયોકોર શેના કારણે થાય? તો કે પ્રોટીનની ઉણપના કારણે થાય. મરાસમસ કોના કારણે થાય? કુપોષણથી થાય. કુપોષણથી કયો રોગ થાય? તો ક્વોશિયોકોર અથવા તો મરાસમસ થાય. આવું સાહેબ વગેરે વગેરે એક્ઝામમાં પૂછાઈ ગયું છે. સાહેબ ભવિષ્યમાં સાહેબ જો ક્વેશ્ચન પૂછવો હોય, તમારી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછવો હોય તો ક્વેશ્ચન કેમ પૂછાશે? થોડોક અપડેટ લેવલે ક્વેશ્ચન પૂછાશે. સાહેબ અહીંયા યોજનાઓને કનેક્ટ કરવું તો ચાલે ખરું? કે ભારત સરકાર દ્વારા નાના બાળકો કુપોષણથી મૃત્યુ ન પામે એ માટે કઈ યોજના લાગુ પાડવામાં આવેલી છે? સમજો દોસ્તો, તમારે યોજનાઓ પણ કરવી પડશે. યોજનાઓ વારે કનેક્ટેડ રહેવું પડશે, કરંટ અફેર સાથે કનેક્ટેડ રહેવું પડશે, અને કરંટ અફેરને તમારે સાયન્સ સાથે કનેક્ટ કરવું પડશે, જેથી કરી અને તમે બીજા છોકરાઓ કરતા થોડાક અલગ તરી વળો એન્ડ તમારું નામ જે છે મેરિટ લિસ્ટમાં ટોપમાં હોય. ડન છે દોસ્તો? ચાલો, તો આ વાત કરી મેં પ્રોટીન વાળી. અને હવે ત્રીજા પિલોર વિશે વાત કરવા જઈ રહ્યો છું. ત્રીજો પિલોર કે જેનું નામ થશે વિટામિન. ત્રીજો પિલોર કે જેનું નામ થશે વિટામિન છે. વિટામિન જે છે, વિટામિન
ડન. દોસ્તો વિટામિન જે છે એનું ગુજરાતી નામ પહેલા યાદ રાખજો. વિટામિનને ગુજરાતીમાં કહેવામાં આવે પ્રજીવક. વિટામિનને પહેલું નામ ગુજરાતી સાહેબ એને બોલીએ છીએ પ્રજીવક. એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કયા પ્રજીવકની ઉણપથી પુરુષોમાં નપુંસકતા આવે? કયા પ્રજીવકની ઉણપથી પુરુષોમાં નપુંસકતા આવે સાહેબ? ડન છે. આપણે હારી કઈ પ્રિન્ટ મિસ્ટેક છે કે પ્રશ્નમાં ભૂલ છે કાં તો કે પ્રજીવક નો આવે પ્રજીવ આવે, કારણ કે આપણે પ્રજીવ સાંભળી ગયા હોય ને. ડન છે. દોસ્તો પ્રજીવ એટલે એક કોષીય સજીવો, અમીબા છે, પેરામિસિયમ છે, ઓલ આર પ્રજીવ. ડન છે. ત્યારે પ્રજીવક એ વિટામિનનું ગુજરાતી નામ છે સાહેબ. કાર્બોહાઈડ્રેટ શરીરને શક્તિ આપતા હતા, પ્રોટીન સ્નાયુઓને મજબૂતી આપતું હતું, તો વિટામિન શું કરશે? તો કે વિટામિન શરીરને રોગો સામે લડવાની ક્ષમતા આપશે, શક્તિ આપશે. ઇટ ઇઝ કોલ્ડ તમારી ડિફેન્સ સિસ્ટમ જે છે એને સ્ટ્રોંગ બનાવશે. ડન છે. બીજું સાહેબ વિટામિનની શોધ કોણે કરી? તો કે કેસિમર ફંક નામના વ્યક્તિએ કરી. વિટામિન તો ઘણા બધા છે પણ વિટામિન આપણે મુખ્ય જોવાના કેટલા છે? તો કે 6. ક્યાં ક્યાં? A B C D E K. વિટામિન A B C D E K. સાહેબ આ 6 વિટામિન જે છે એને એના ગુણધર્મોના આધારે મુખ્યત્વે 2 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલું કે જેને બોલાય જલદ્રાવ્ય વિટામિન, બીજું કે જેને બોલાય ચરબી દ્રાવ્ય વિટામિન. પહેલું જલદ્રાવ્ય અને બીજું ચરબી દ્રાવ્ય. સાહેબ અહીંયા જે વિટામિનો છે એને યાદ આવી રીતે રાખીશું આપણે સાહેબ, કયા વિટામિન જલદ્રાવ્ય છે અને કયા ચરબી દ્રાવ્ય છે. મિત્રો યાદ રાખજો વિટામિન આને જો આવું યાદ રાખશો આપણે કે યાદ રાખજો કે ચરબી સૌથી વધુ કેળામાં હોય. યાદ રાખજો ચરબી સૌથી વધુ શેમાં હોય? કેળામાં હોય નહીં હો. આ યાદ રાખવાની વાત છે. વિટામિન કે, ઈ, ડી અને એ આ વિટામિન કેળા, કોઈ કેળા નહીં લખવાનું હો ને. ચાલો તો વિટામિન એ, ડી, ઈ અને કે આ કેવા છે? તો કે ચરબી દ્રાવ્ય વિટામિન છે. જ્યારે વિટામિન વૈધા ક્યાં? તો બી અને સી. બી અને સી કેવા છે? જલદ્રાવ્ય વિટામિન છે. દોસ્તો લાસ્ટ પીએસઆઈ માં ક્વેશ્ચન પૂછાણો હતો 2022 વાળી જે પીએસઆઈ ગઈ હતી એમાં ક્વેશ્ચન પૂછાણો કે નીચે પૈકી કયા વિટામિન જલદ્રાવ્ય વિટામિન છે? ક્લિયર? વિટામિન બી અને સી. દોસ્તો આ જ ક્વેશ્ચન હવે તમને પૂછવો હોય તો સાહેબ અપડેટ કરીને પૂછાય. કેવી રીતે પૂછાય? સાહેબ આ ક્વેશ્ચન અપડેટ કરીને તો પ્રશ્ન આવો રહે સાહેબ કે નીચે પૈકી કયા વિટામિનની જરૂરિયાત માનવ શરીરમાં સૌથી વધુ હોય છે? દોસ્તો યાદ રાખજો સાહેબ તમે તમારા શરીરમાંથી બહાર સૌથી વધુ શું કાઢો છો? ચરબી કે પાણી? તમે કહેશો પાણી કાઢીએ છીએ. તો જે વિટામિન મૂત્ર મારફતે, પરસેવા મારફતે શરીરમાંથી પાણી બહાર કાઢીએ છીએ ને આપણે, તો જે વિટામિન પાણીમાં ડિસોલ્વ થતું હોય, પાણીમાં ઓગળતું હોય, એ વિટામિન જે છે એ શરીરની બહાર પાણી સાથે નીકળવાની સંભાવના વધુ હોય છે. ક્લિયર છે? આથી આ વિટામિન જે છે એને બોલીએ છીએ આપણે જળદ્રાવ્ય વિટામિન. ઇટ મીન્સ કે માનવ શરીરની અંદર સૌથી વધુ જરૂરિયાત કોની પડે છે? તો કે જલદ્રાવ્ય વિટામિનની, એટલે કે વિટામિન બી અને સી ની જરૂરિયાત જે છે એ માનવ શરીરમાં કેવી હશે? તો કે સૌથી વધુ હશે. ક્લિયર છે? ચાલો દોસ્તો આગળ વધીએ છીએ. હવે દોસ્તો આપણે વિટામિનને પરફેક્શનથી સમજવાની શરૂઆત કરીએ છીએ. પ્રોપર એક વિટામિન ને આપણે સમજવાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેમાંથી તમે ધોરણ 6 ની ચોપડીમાં જોશો તો બહુ બેઝિક લેવલ લખેલો છે. બહુ બેઝિક લેવલ આપણે થોડુંક અપડેટ કરીને લખવા જઈ રહ્યા છીએ. અહીંયા થોડુંક ચાર્ટ બનાવીએ છીએ. વિટામિનનું નામ લખીશું, રાસાયણિક નામ લખીશું, એની ઉણપથી થતો રોગ લખીશું અને એનું પ્રાપ્તિ સ્થાન લખીશું. ક્લિયર છે? પહેલું લખ્યું છે વિટામિન એ. વિટામિન એ નું રાસાયણિક નામ છે રેટિનોલ અથવા તો રેટિનાલ. વિટામિન એ નું રાસાયણિક નામ છે રેટિનોલ અથવા તો રેટિનાલ સાહેબ. ડન છે. હવે સાહેબ વિટામિન એ ની ઉણપથી રોગ કયો થાય? તો કે રતાંધણાપણું નામનો રોગ થાય સાહેબ. અને વિજ્ઞાનની ભાષામાં દ્રષ્ટિહીનતા પણ બોલવામાં આવે છે. યાદ રાખજો ઘણી વખત એક્ઝામમાં દ્રષ્ટિહીનતા શબ્દથી પ્રશ્ન પૂછવામાં આવે. ક્લિયર છે? વિટામિન એ રતાંધણાપણું અથવા તો બોલાય છે ને દ્રષ્ટિહીનતા. ક્લિયર છે? વિટામિન એ ની ઉણપથી થતો જે રોગ છે એ કયા અંગ સાથે સંબંધ ધરાવતો રોગ હોય? તો કે આંખ સાથે સંબંધ ધરાવતો રોગ હોય. દોસ્તો અહીંયા એ સમજવું પડે તમારે કે રતાંધણાપણા નામના રોગમાં થાય શું. જનરલી આપણે એવું યાદ રાખતા હોય કે રાત્રે દેખાતું બંધ થઈ જાય, પણ સાહેબ એમ ન હાલે. તમારે સમજવું પડે કે એવું તે વળી શું થાય કે જેના કારણે રાત્રે દેખાતું બંધ થઈ જાય. ક્લિયર છે? મસ્ત મજાની ફિગર ડ્રો કરી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. દોસ્તો આ તમારી આંખ છે. આંખની અંદર એક્ઝેક્ટ વચ્ચે આ જે ભાગ છે એને બોલીએ છીએ લેન્સ અથવા તો નેત્રમણી. બહિર્ગોળ લેન્સ જેવું સાહેબ કામ કરે, બિલોરી કાચ જેવું કામ કરે.
પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરવાનું કામ કરે છે. અને સાવ છેલ્લે અહીંયા તમને જે આપવામાં આવેલું છે અને બોલે રેટિના અથવા તો નેત્રપટલ. શું બોલાશે? રેટિના અથવા તો નેત્રપટલ બોલે. ક્લિયર છે? હવે સાહેબ જ્યારે કોઈ વસ્તુ ઉપરથી પ્રકાશના કિરણો તમારી આંખમાં આવે છે તો આ કિરણો તો સીધા આવતા હશે. આ કિરણો જે છે એ સીધા આવતા હશે. આ કિરણોને આ બહિર્ગોળ લેન્સ જે છે એ વાળી એટલે કેન્દ્રિત કરશે. ક્યાં? તો કે નેત્રપટલ પર. નેત્રપટલ પર એક બિંદુમાં કેન્દ્રિત કરશે. સાહેબ આ જે બિંદુમાં આ જે કિરણો કેન્દ્રિત થતા હોય ને ત્યાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળતું હશે? તો કે વાસ્તવિક, ઉલટું અને બિંદુવત મળતું હશે. આ જે પ્રતિબિંબ છે એ પ્રકાશીય ચેતાઓ દ્વારા ક્યાં પહોંચશે? તો કે મગજ સુધી પહોંચશે. અને આ મગજની અંદર એ વસ્તુ, તમે કઈ વસ્તુ જોઈ છે એની ઓળખ થશે. તો સિમ્પલ વાત કરી, વસ્તુને જોવાની સિમ્પલ વાત કરી એવડી. ડન. હવે જુઓ પ્રશ્ન ક્યાં ઉભો થાય છે કે જો તમારા શરીરને બહુ લાંબો સમય સુધી વિટામિન એ મળી રહ્યું નથી, વિટામિન એ મળી રહ્યું નથી, તો સાહેબ આ જે નેત્રમણી છે અને આ જે રેટિના નેત્રપટલ છે એ બંનેની વચ્ચે છે ને દોસ્તો એક પારદર્શક પ્રવાહી ભરવામાં આવેલું હોય. આ બંનેની વચ્ચે જે છે એ એક પારદર્શક પ્રવાહી ભરવામાં આવેલું હોય. ક્લિયર છે? સાહેબ આ પારદર્શક પ્રવાહી વિટામિન એ ની ઉણપના કારણે કેવું બનતું હોય છે? તો ઘટ બનતું હોય છે. અને ઘટ બનવાના કારણે જે પ્રકાશની તીવ્રતા ઓછી હોય ને દોસ્તો એ પ્રકાશ આંખની અંદર દાખલ તો થશે પણ નેત્રપટલ સુધી પહોંચી શકશે નહીં. તમને ક્વેશ્ચન થાય કે કયા પ્રકાશની તીવ્રતા ઓછી હોય, કયા પ્રકાશની તીવ્રતા ઓછી હોય છે? યાદ રાખજો દોસ્તો, યાદ રાખજો દોસ્તો. મૂનલાઇટ છે, બલ્બ લાઇટ છે, ટ્યુબલાઇટ છે. ડન. આ પ્રકાશની તીવ્રતા તમને કેવી જોવા મળશે? તો કે ઓછી જોવા મળશે. આ પ્રકાશની તીવ્રતા તમને ઓછી જોવા મળશે. ડન. જેથી કરીને આવો પ્રકાશ જે હોય એ આંખના છેલ્લા ભાગ નેત્રપટલ સુધી ન પહોંચી શકે અને આવા પ્રકાશમાં જોઈ શકાય નહીં. તો શું સનલાઇટની તીવ્રતા વધુ હોય એટલા માટે સનલાઇટની હાજરીમાં તમે વસ્તુઓને જોઈ શકો. ડન. તો અત્યારે તમે ગોઈખું હશે કે વિટામિન એ ની ઉણપના કારણે રતાંધણાપણું થાય, પણ આજે આશા રાખો તમે એવું સમજ્યા હશો કે ભાઈ શા માટે રતાંધણાપણું થાય અને એમાં થાય તો કેવી રીતે થાય, શું થાય. ક્લિયર છે? ચાલો સાહેબ, વિટામિન એ સૌથી વધુ શેમાંથી મળે? તો કે સાહેબ ગાજરમાંથી મળે. સૌથી વધુ વિટામિન એ શેમાંથી મળશે? તો કે ગાજરમાંથી મળશે. ક્લિયર? તેના આફ્ટર કોથમરીમાંથી મળે છે, લીલા શાકભાજીમાંથી મળે છે, દૂધમાંથી મળે છે, વગેરેમાંથી મળે છે. આ બધામાંથી વિટામિન એ પ્રાપ્ત થાય છે. ડન છે દોસ્તો? ચાલો હવે આગળ વધી. આઈ થિંક હવે આપણે લખીને સમજવાનું થશે. અહીંયા સુધી મેં નેક્સ્ટ લેક્ચરમાં ભણાવ્યું હતું જેમાં ઓડિયો આવ્યો નહોતો. ડન છે? ચાલો નેક્સ્ટ જોવા જઈ રહ્યા છીએ. વિટામિન એ સુધી કમ્પ્લીટ થઈ રહ્યું છે. હવે જઈ રહ્યા છીએ આગળ સાહેબ વિટામિન બી તરફ. ડન. ચાલો દોસ્તો હવે અહીંયા લખવા જઈ રહ્યા છીએ વિટામિન બી. વિટામિન બી દોસ્તો, વિટામિન બી નું રાસાયણિક નામ થાય થાઇમીન. થાઇમીન. વિટામિન બી નું રાસાયણિક નામ થશે થાઇમીન. વિટામિન બી ની ઉણપથી જે રોગ થાય છે એ રોગને કહીએ છીએ આપણે બેરી-બેરી. એ રોગને શું બોલીએ છીએ? બેરી-બેરી. સાહેબ જે બેરી-બેરી છે ને, હવે સાહેબ જે રોગ આપણે અનુભવ્યો નથી, જે જોયો નથી, એને યાદ રાખવો અઘરો. એટલે બને તો આ રોગોને ગૂગલની અંદર ઇમેજમાં જોવાનો પ્રયત્ન કરવો એટલે વધુ યાદ રહે. જેમ કે આ બેરી-બેરી નામનો રોગ છે ને એ તમારા સ્નાયુ સંબંધિત રોગ છે. બેરી-બેરી રોગની અંદર શરીરમાં લાલ લાલ ચાંભાઓ પડવા લાગે અને તાવ આવે સાહેબ, ઓલો અસહ્ય દુખાવો થાય. આવું જે થાય ને ઇટ ઇઝ કોલ્ડ બેરી-બેરી. રેર ટુ રેર કેસમાં જોવા મળતો રોગ છે છોકરાઓ. ક્લિયર છે? બેરી-બેરી લખી શકું અહીંયા સ્નાયુ, સ્નાયુ સંબંધિત રોગ છે. સ્નાયુ સંબંધિત રોગ છે. શરીરમાં ચાંભાઓ પડશે અને તાવ આવશે. સાહેબ વિટામિન બી તમને શેમાંથી મળશે? વિટામિન બી
તો એ સાહેબ મળશે લીલા શાકભાજી. વિટામિન બી મળશે લીલા શાકભાજીમાંથી. ધેન આફ્ટર દૂધમાંથી. ધેન આફ્ટર માંસમાંથી. ધેન આફ્ટર ઈંડામાંથી. ધેન આફ્ટર વગેરેમાંથી. વિટામિન બી તમને મળી આવે છે. ક્લિયર છે? વિટામિન બી બાદ દોસ્તો હું લખવા જઈ રહ્યો છું અહીંયા. વિટામિન બી બાદ જે લખશું વિટામિન સી. વિટામિન બી બાદ લખવા જઈ રહ્યા છીએ આપણે વિટામિન સી. ક્લિયર છે? ચાલો અહીંયા લખવા જઈ રહ્યા છીએ વિટામિન સી. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિટામિન છે, ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલો છે વિટામિન સી. આનું નામ થાય છે એસ્કોર્બિક એસિડ. આનું નામ રહેશે એસ્કોર્બિક એસિડ. ચાલો દોસ્તો આખું સાયન્સ આમ લખીને ભણશો. ઓફલાઈન ક્લાસ કરતા હોય એવું જ લાગશે. કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ 100 પેજનો ચોપડો વસાવી લેવો અને પીએસઆઈ અને સીસી ના વિદ્યાર્થીઓ 200 પેજનો ચોપડો વસાવી લેવો. હું લખાવું એ લખતું જવાનું સાહેબ, બરાબર છે? ગોલ્ડન પીડીએફ જેવું કામ દેખાડશે. એસ્કોર્બિક એસિડ. દોસ્તો રોગ થાય છે સ્કર્વી. આની ઉણપથી રોગ થાય છે સ્કર્વી. સ્કર્વી છે ને એ પેઢા સંબંધિત રોગ છે. પેઢા સંબંધિત રોગ છે. પેઢાઓ સાથે સંકળાયેલો રોગ છે. સ્કર્વીમાં છે ને દોસ્તો પેઢા સડી જશે, એમાંથી રુધિર રસી નીકળવા લાગશે દોસ્તો. ક્લિયર છે? અને તે પેઢા સડી જાય એટલે તમે સમજી શકો છો ઉપરની ઈમારત, ઇટ મીન્સ કે દાંત ત્યાં ટકે નહીં, દાંત સ્થિર રહે નહીં, દાંત પણ ખરવા લાગે. એટલે આવું જે થાય એને આપણે સ્કર્વી બોલીએ. બીજું વિટામિન સી છે ને એ તમારા શરીરની અંદર રોગ પ્રતિકારક ક્ષમતા જાળવી રાખવા માટે પણ જવાબદાર છે. ક્લિયર? જો વિટામિન સી ની ઉણપ સર્જાય ને તો શરીરની અંદર રોગ પ્રતિકારક ક્ષમતા ઘટે. ઇટ મીન્સ કે તમારી ડિફેન્સ સિસ્ટમ જે છે એ ઘટશે. એટલે હું અહીંયા લખવા જઈ રહ્યો છું સ્કર્વી મતલબ વિટામિન સી માં છે ઉણપથી રોગ પ્રતિકારક ક્ષમતા શરીરની અંદર રોગ પ્રતિકારક ક્ષમતા ઘટે છે. રોગ પ્રતિકારક ક્ષમતા ઘટે છે. ક્લિયર? સાહેબ વિટામિન સી એટલે કે એસ્કોર્બિક એસિડ છે ને એ ચામડી માટે સારો. યાદ રાખજો, ચામડી માટે અગત્યનું વિટામિન. ચામડી માટે અગત્યનું વિટામિન આવડવા છે. ડન. ઘણી વખત ફેસ વોશ લેવા જઈએ તો ફેસ વોશમાં લખ્યું હોય વિટામિન સી યુક્ત. વિટામિન સી ને ગાલ ઉપર ઘસવાથી ગાલ સારો ન થાય, ચામડી સારી ન થાય. વિટામિન સી શરીરની અંદર જાય, સંશ્લેષિત થાય તો એ તમારી સ્કિન સારી કરે. સમજો છો? જો એવું જ હોય વિટામિન સી ઘસવાથી ગાલ ઉપરથી શરીર સારું થતું હોત સાહેબ તો હું શિયાળામાં 4 મહિના આમળા ઘસત ગાલ ઉપર, બરાબર છે, બધાયથી સારો થઈ જાત. પણ એવું થતું નથી. આમળા ખાવાથી વિટામિન સી મળે, આમળા ઘસવાથી વિટામિન સી ન મળે. ડન. કારણ કે સાહેબ વિટામિન સી જે છે ને એ સૌથી વધુ વિટામિન સી જે છે એ સૌથી વધુ આપણને આમળામાંથી મળી આવે છે. બીજું છે વિટામિન સી જે છે એ આપણને ખાટા ફળોમાંથી મળી આવે છે. યાદ રાખજો, ખાટા ફળોમાંથી મળી આવે છે. તેમજ વિટામિન સી જે છે એ આપણને મરચામાંથી પણ મળી આવે છે. મરચામાંથી ઘણી વખત એક્ઝામમાં પ્રશ્ન પૂછાય નીચે પૈકી શેમાંથી વિટામિન સી મળે છે? ડન. ઓપ્શન એ લખ્યો હોય ટેટી, બી લખ્યો હોય તરબૂચ, સી લખ્યો હોય કેળા, ડી લખ્યો હોય મરચા. આપણે મરચા ટીકટ ન કરે કારણ કે તીખા હોય. ટેટી કાં તો મોરી હોય અને કાં તો મીઠી હોય, એ પણ ટીક ન કરીએ. કેળા એ પણ કાં તો મોરા હોય અને કાં તો મીઠા હોય, આપણે એ પણ ટીક ન કરીએ. તો સાહેબ શું ટીક કરીએ? તરબૂચ કાં તો સાહેબ ખાટું મીઠું હોય કે એટલે એવું ન હોય. મરચામાંથી વિટામિન સી મળે છે. સમજ્યા દોસ્તો આ મુદ્દાને? ચાલો દોસ્તો આગળ વધીએ છીએ. આનાથી થોડાક આગળ વધવા જઈ રહ્યા છીએ. આપણે. ક્લિયર છે? વિટામિન સી બાદ હું લખવા જઈ રહ્યો છું અહીંયા વિટામિન ડી. દોસ્તો વિટામિન ડી નું રાસાયણિક નામ છે કેલ્સીફેરોલ. એ વિટામિન ડી નું રાસાયણિક નામ છે. ક્લિયર છે? વિટામિન ડી ની ઉણપથી રોગ થશે સુક્તાન અથવા દોસ્તો આને બોલવામાં આવે રિકેટ્સ.
અને બીજો રોગ જે છે એ થશે ઓસ્ટિયોમાઇલોસિસ. બીજો રોગ જોવા મળશે, તેનું નામ છે ઓસ્ટિયોમાઇલોસિસ. ઓસ્ટિયોમાઇલોસિસ નામનો રોગ જોવા મળશે. ક્લિયર મિત્રો? હું આ બંને રોગ તમને અત્યારે નહીં સમજાવું. ક્લિયર છે? અને પછીનો જે નેક્સ્ટ ટોપિક, નેક્સ્ટ લેક્ચર છે એમાં આપણે હાડકાઓ વિશે ડિટેલમાં ચર્ચાઓ કરવાના છીએ. તો ત્યાં હું આ બંને રોગ વિશે તમને જે છે એ ડિટેલમાં સમજાવીશ. સમજા મુદ્દાને? ફરી પાછો આગળનો મુદ્દો કે વિટામિન ડી ક્યાંથી મળી આવે? વિટામિન ડી ક્યાંયથી મળતો નથી, એ શરીરમાં બને છે પણ સૂર્યપ્રકાશની હાજરીમાં. યાદ રાખજો સાહેબ, વિટામિન ડી સૂર્યપ્રકાશની હાજરીમાં શરીરમાં બને છે. એવા બે વિટામિન છે કે જે શરીરમાં બને, જેને ક્યાંયથી મેળવી શકાતા નથી. એક છે વિટામિન ડી અને એક છે વિટામિન કે. ડી અને કે, ડી અને કે. યાદ રાખજો, ડી કે માનવ શરીરમાં બનતા વિટામિન છે. એટલે હું અહીં લખી શકું, સૂર્યપ્રકાશની હાજરીમાં શરીરમાં બને. સૂર્યપ્રકાશની હાજરીમાં આ વિટામિન જે છે એ શરીરમાં બને છે. ક્લિયર? ચલો, વિટામિન ડી બાદ દોસ્તો હું અહીં લખવા જઈ રહ્યો છું વિટામિન ઈ. વિટામિન ઈ નું રાસાયણિક નામ રહેશે ટોકોફેરોલ. એ નામ રહેશે ટોકોફેરોલ. આ વિટામિન ઈ નું રાસાયણિક નામ છે. ક્લિયર? સાહેબ, વિટામિન ઈ ની ઉણપથી રોગમાં શું થશે? તો કે પુરુષની અંદર નપુંસકતા આવે. પુરુષની અંદર નપુંસકતા આવે અને સ્ત્રીઓની અંદર જે છે એ વંધ્યત્વપણું નામનો રોગ આવે. સ્ત્રીઓની અંદર જે છે એ વંધ્યત્વપણું નામનો રોગ આવે. ક્લિયર છે? આ બંને રોગને કોમન મુદ્દો કહેવા જઈએ તો બાળકને જન્મ આપવાની ક્ષમતા ગુમાવી બેસવી. ટૂંકમાં શું કહેવાશે? બાળકને જન્મ આપવાની ક્ષમતા જે છે એ ગુમાવી બેસવી. ક્લિયર છે? હવે આગળ દોસ્તો વધીએ. આ બંને રોગ રેર ટુ રેર કેસમાં જોવા મળતા રોગ છે. વિટામિન ઈ આપણને શેમાંથી મળશે? તો યાદ રાખજો, ડ્રાય ફ્રૂટ્સ. then after લીલા શાકભાજી, then after દૂધ, then after માંસ, then after ઈંડા વગેરે વગેરેમાંથી તમને જે છે એ વિટામિન ઈ મળી આવે છે. ચાલો નેક્સ્ટ જોવા જઈ રહ્યા છીએ. વિટામિન ઈ બાદ વિટામિન કે. વિટામિન કે, સાહેબ વિટામિન કે નું રાસાયણિક નામ છે પિલોક્વિનોન. એ વિટામિન કે નું રાસાયણિક નામ છે. ડન. વિટામિન કે ની ઉણપથી રોગ કયો થાય? તો રોગ થાય હિમોફિલિયા. રોગ થશે હિમોફિલિયા. અને વિટામિન કે તમને ક્યાંયથી મળશે? નહીં સાહેબ, હમણાં જ વાત કરી ગયા કે વિટામિન કે શરીરમાં બને, એને ક્યાંયથી મેળવી શકાતું નથી. એ લખશું વિટામિન કે ની અંદર, એ લખશું શરીરમાં બને. વિટામિન કે જે છે એ શરીરમાં બને, એને ક્યાંયથી મેળવી શકાતું નથી. થોડીક વાત દોસ્તો આપણે કરી લઈએ કે અહીંયા મેં જે રોગ લખ્યો છે હિમોફિલિયા. આ જે હિમોફિલિયા, આમાં શું થાય? હિમોફિલિયામાં શું થાય? તો પહેલો મુદ્દો લખી શકું, હિમોફિલિયા જે છે એની અંદર વારંવાર રુધિર સ્ત્રાવ થાય. પહેલો મુદ્દો યાદ રાખજો, વારંવાર રુધિર સ્ત્રાવ થાય. બીજો મુદ્દો છે, હિમોફિલિયા જે છે એ માત્ર પુરુષોમાં જોવા મળે. માત્ર પુરુષોમાં જોવા મળે. ત્રીજો મુદ્દો, સ્ત્રીઓ તેના વાહક હોય છે. સમજાવું હમણાં. સ્ત્રીઓ તેના વાહક હોય છે. ચોથો મુદ્દો સાહેબ, અપવાદ રૂપે આ રોગ જોવા તો મળતો હતો પુરુષોમાં જ, પણ અપવાદ રૂપે આ રોગ જે છે એ લંડનના રાણી વિક્ટોરિયામાં જોવા મળેલો હતો. અને આથી દોસ્તો આ રોગને, હિમોફિલિયા નામના રોગને
આપણે ઓળખીએ છીએ શાહી રોગ તરીકે, રોયલ ડિસીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. શાહી રોગ જીપીએસસી પૂછેલો ક્વેશ્ચન છે. શાહી રોગ એટલે કે રોયલ ડિસીઝ તરીકે આપણે આને ઓળખીએ છીએ. ક્લિયર છે? ધેન આફ્ટર આ રોગ જે છે એ વન ટાઈપ ઓફ એક પ્રકારનો વારસાગત રોગ છે. વારસાગત અથવા આપણે લખી શકીએ આનુવંશિક. વારસાગત અથવા લખી શકાય આનુવંશિક રોગ છે. ક્લિયર છે? છોકરો થાય શું? જો હિમોફિલિયાનો દર્દી હોય ને દોસ્તો, પેલા તો છે ને એ આપણી જેમ સામાન્ય ઉઘાડા પગે કે ભાઈ કોઈ જગ્યા પર વારંવાર કોઈ ટાઈટ પાર્ટી વેર શૂઝ પહેરીને કે જઈ ન શકે. એને પોચા ફીલા છે, સ્કેચર્સ છે, એલવી છે, આવા કોઈ શૂઝ પહેરવા પડે જેથી કરીને એના પગને સ્મૂધનેસ મળતી રહે. જો આવું નથી કરતો એ વ્યક્તિ તો એના પગમાં ગોઠણથી નીચે રુધિર ગંઠાવા લાગે છે. ક્લિયર છે? આપણી જેમ સામાન્ય બેલ્ટ ન પહેરી શકે, કારણ કે જો આપણી જેમ બેલ્ટ પહેરશે, ખબર દોસ્તો, આપણે બેસીએ એટલે બેલ્ટ આપણા પેટમાં ભરાય. બેલ્ટનું બકલ જેટલું જો પેટમાં ભરાશે ને એને 15-20 મિનિટ સુધી, તો એ બકલ જેટલા ભાગમાં ઇન્ટરનલ બ્લીડિંગ થવા લાગશે. હિમોફિલિયા વાળા દર્દીને સાહેબ ઘણી વખત જે છે આંખમાંથી બ્લડ બહાર આવવા માંડે. યાદ રાખજો. બરાબર છે? બીજું સાહેબ, હિમોફિલિયા વાળો દર્દી જે છે એ આપણી જેમ નોર્મલ હોન્ડા લેન નો રખડી શકે. એને બાઇકમાં સાહેબ ફરવું પડશે. બાઇક માફ કરશો, એને કારમાં સાહેબ ફરવું પડશે, કારણ કે બાઇકમાં હાલતા ટચિંગ થતું રહેતું હોય છે એટલા માટે. ડન સાહેબ. આ હું જે બોલું છું લક્ષણો એ હિમોફિલિયા માઇનોરના લક્ષણો છે. યાદ રાખજો, હિમોફિલિયા માઇનોરના લક્ષણો છે. સાહેબ મેજરમાં અપંગતા આવી જાય. હિમોફિલિયા મેજર જે છે એમાં અપંગતા આવી જાય. ક્લિયર છે? સાહેબ આ વારસાગત રોગ છે. વારસાગત, જો કોઈ પુરુષને હિમોફિલિયા હશે, તો જો એના ઘરે કોઈ દીકરીનો જન્મ થાય છે તો દીકરીમાં હિમોફિલિયા 99% નહીં હોય. પણ જો એ દીકરીના ઘરે ભવિષ્યમાં કોઈ દીકરાનો જન્મ થાય છે તો એ છોકરાની અંદર 99.99% હિમોફિલિયા હોવાની સંભાવના છે. તો એટલો બધો ખતરનાક રોગ છે. બહુ રેર ટુ રેર કેસ છે. 10 લાખે એકાદા વ્યક્તિમાં આ હિમોફિલિયા નામનો ડિસીઝ જે છે જોવા મળે છે. ક્લિયર છે? સાહેબ આપણે અહીંયા વિટામિન A, B, C, D, E, K પૂરા કરીએ છીએ. ડન છે? સાહેબ અહીંયા વિટામિનના રાસાયણિક નામને યાદ રાખવાની એક શોર્ટકટ છે જે હું આપ સર્વેને કહેવા જઈ રહ્યો છું. વિટામિનના રાસાયણિક નામ યાદ રાખવાની એક શોર્ટકટ છે. ક્લિયર છે? જે શોર્ટકટ છે રથ એક ટોફી. યાદ રાખજો દોસ્તો, એ શોર્ટકટ છે. એ શોર્ટકટ છે રથ એક ટોફી. ચાલો, રથ એક ટોફી. રથ એક ટોફી. જેમાં જો છોકરાઓ જેની અંદર એ ર એટલે રેટિનોલ, વિટામિન A, થ એટલે થાઇમિન, વિટામિન B, એ એટલે એસ્કોર્બિક એસિડ, વિટામિન C, ક એટલે કેલ્સીફેરોલ, વિટામિન D, ટો એટલે ટોકોફેરોલ, વિટામિન E, અને ફી એટલે ફિલોક્વિનોન, વિટામિન K. સાહેબ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, ફરી પાછો જૂનો ક્વેશ્ચન, કયા પ્રજીવકની ઉણપથી પુરુષોમાં નપુંસકતા આવે? આપણને વિટામિન E યાદ છે, પણ ઓપ્શનમાં રાસાયણિક નામ પૂછ્યા છે, ફિલોક્વિનોન, ટોકોફેરોલ, કેલ્સીફેરોલ, આવા સાહેબ પ્રશ્ન પૂછ્યા છે. તો શું કરવું? જુગાડ કરી લેવાનો. પેલા તો યાદ જ રાખવાનું છે. જો યાદ ન રહીએ તો શું કરવાનું? જુગાડ છે. કેવી રીતે? જોવી રીતે. કયું છે વિટામિન E? તો A, B, C, D, E. ર, થ, એ, ક, ટો. જો ટો છે તો હા, ટો ઉપરથી શું આવે? તો ટોકોફેરોલ. આ થઈ ગયો તમારો જવાબ. સમજા મુદ્દાને? ટૂંકમાં કુંડેડું સાચું ટીક થવું જોઈએ પરીક્ષામાં. ક્લિયર છે દોસ્તો? આટલું તમારા સ્ટાન્ડર્ડ 6 ચેપ્ટર નંબર 1 માં આપેલું છે. આટલું નથી આપ્યું. અહીંયા 20% છે, 80% આપણે એક્સ્ટ્રા ભણ્યા છીએ અત્યારે અહીંયા. ક્લિયર? આવી રીતે આ ચેપ્ટરને આપણે કોમ્પિટિટિવ લેવલમાં કન્વર્ટ કર્યું કહેવાય. ડન. તો થોડુંક હું અહીંયાથી આગળ જાઉં તો, કારણ કે હસમુખ સાહેબ છે એટલે આપણને વિચાર આવે કે થોડુંક જીપીએસસી લેવલનું પૂછી નાખે. તો સાહેબ જીપીએસસી છે ને એ વિટામિન બી ના પેટા પ્રકાર એટલે વિટામિન બી કોમ્પ્લેક્સનું જોડકું પૂછે છે. તો એ જોડકાનું રાસાયણિક નામનું જોડકું જે આવે છે એ હું તમને હાલ બાય 1 ગેટ 1 ફ્રી ઓફરમાં કહેવા જઈ રહ્યો છું. ડન. હું અહીંયા લખવા જઈ રહ્યો છું દોસ્તો વિટામિન બી કોમ્પ્લેક્સ. અહીંયા લખવા જઈ રહ્યો છું હું વિટામિન બી કોમ્પ્લેક્સ લખવા જઈ રહ્યા છીએ. વિટામિન બી કોમ્પ્લેક્સનું જોડકું આપણે લખવા જઈ રહ્યા છીએ, જેમાં પેલું લખશું વિટામિન B1. દોસ્તો વિટામિન B1 આનું રાસાયણિક નામ રહેશે તો કે થાઇમીન. જે વિટામિન B નું હતું એ જ B1 નું નામ છે. ડન. ધેન આફ્ટર વિટામિન B2 દોસ્તો આનું નામ છે રાઇબોફ્લેવિન. આનું નામ છે રાઇબોફ્લેવિન.
then after વિટામિન B3 ને બોલીશું નિયાસિન. વિટામિન B3 ને બોલવામાં આવશે નિયાસિન. વિટામિન B3 ને બોલીશું નિયાસિન. B4 નથી, સીધું B5 આવશે. જો આ નામ યાદ રાખવાનું, B5 એટલે 5 એટલે પેન્ટા, તો આનું નામ પડશે પેન્ટાથોનિક એસિડ. આનું નામ પડશે પેન્ટાથોનિક એસિડ. then after આવશે B5 બાદ B6. B6 નું નામ છે પાયરોડોક્સિન. પાયરોડોક્સિન એ વિટામિન B6 નું નામ છે. B7 દોસ્તોનું નામ છે બાયોટીન. આનું નામ રહેશે બાયોટીન. B7 બાદ અહીં લખવા જઈ રહ્યો છું B9. B8 નથી હો, B9. આનું નામ છે ફોલિક એસિડ. આનું નામ છે ફોલિક એસિડ. અને B9 બાદ B10 B11 નથી, સીધું આવશે B12 જેનું નામ રહેશે સાયનો કોબાલ્ટેમાઇન. સાયનો કોબાલ્ટેમાઇન. ડન. આ એનું રાસાયણિક નામ રહેશે. ડન દોસ્તો. જીપીએસસી શું કરે છે તો 4 નામ અહીંયાથી લખે છે અને 4 નામ સામેથી લખે, ભાઈ જોડકા જોડવાનું કે. ડન દોસ્તો. આ તમને યાદ રહેવા જોઈએ. ક્લિયર છે? આની પણ આપણી પાસે એક શોર્ટકટ છે. ડન. જોવો સાહેબ, આને કેમ યાદ રાખવાના? આને યાદ રાખવા માટે યાદ રાખશો થારીની એ પાપીબાઈ પાસેથી. થારીની એ પાપીબાઈ પાસેથી ફોલ્ડેબલ અથવા ફોલ્ડ કરેલા 12 કંબલ ખરીદ્યા. ફોલ્ડેબલ 12 કંબલ ખરીદ્યા. આમ યાદ રાખવાનું દોસ્તો. જો આમાં આપણે શું કરીએ છીએ? જો જેમાં થા એટલે થાઇમિન, વિટામિન B1. થા એટલે થાઇમિન, વિટામિન B1. રા એટલે રાઇબોફ્લેવિન, વિટામિન B2. ની એટલે નિયાસિન, વિટામિન B3. વિટામિન B4 નથી. પા એટલે 5, પેન્ટાથોનિક એસિડ, વિટામિન B5. પી એટલે પાયરોડોક્સિન, વિટામિન B6. બાય એટલે બાયોટીન, વિટામિન B7. વિટામિન B8 નથી. ફો એટલે ફોલિક એસિડ, વિટામિન B9. અને સીધું 12મા નંબરનું કંબલ એટલે કોબાલ્ટેમાઇન એટલે વિટામિન B12. ડન દોસ્તો. ક્લિયર છે દોસ્તો? આવી જ રીતે સ્પર્ધાત્મક પરીક્ષાના દ્રષ્ટિકોણથી બધા ચેપ્ટરો આપણે ધીમે ધીમે ફેરવી અને સમજશું, ભણીશું. 7-8 ચેપ્ટર હું હોમવર્કમાં આપીશ તમને, જે તમારે કરવા જેવા છે, તમને સાથે આવડી જાય એવા છે સાહેબ. ક્લિયર છે? જેમાંથી આજનું એક હોમવર્કનું ચેપ્ટર દોસ્તો હું લખવા જઈ રહ્યો છું તમારા માટે. તમારે હોમવર્કમાં વાંચવાનું છે સ્ટાન્ડર્ડ 8 નું જે ચેપ્ટર નંબર 1 છે ને, જેનું નામ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. જેનું નામ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. આ તમારે હોમવર્કમાં કરવાનું છે. બહુ સહેલું ચેપ્ટર છે, તમે વાંચશો એટલે ખ્યાલ આવશે. ખેતી કેવી રીતે કરવી બહુ ઇઝી લખો. છતાં ન આવડે તો તમે મને કોમેન્ટ કરશો, હું તમને શીખવાડી આપીશ ફરી પાછું. ક્લિયર છે? આશા રાખું તમને આ ચેપ્ટર સમજાણું હશે, મજા આવી હશે, માયણું હશે ચેપ્ટરને. ડન. અને આમાંથી એક્ઝામમાં પ્રશ્ન પૂછાય એવા આપણે મેક્સિમમ પ્રયત્ન કરીશું. ડન દોસ્તો. થેન્ક યુ સો મચ. આટલો લેક્ચર આપણે રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.